इष्टदेव परम आराध्य अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमल सानिध्य में चो तरफ वीटलाईने बैठेला अनंत अनंत अक्षर मुक्तो एमनी पावन सन्निधि में अत्रे उपस्थित पूज्यपाद भगवत स्वामी તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર અન્નકૂટ ઉત્સવ કર્યો. અન્નકૂટ ઉત્સવ સંપન્ન થયો. ભાઈબીજના દિવસે મહારાજ સંતો ભક્તોને બધાઈને પોતપોતાને સ્થાનકે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થવાની આજ્ઞા કરે એ પહેલા સંતોને ગામડે વિચરણ કરવાની આજ્ઞા કરે એ પહેલા જીવુબા દાદા ખાચરને કહ્યું, જા દાદા, મહારાજને કહે પ્રબોધની સુધી સંતો અને ભક્તો બધા અહીં રોકાય અને પ્રબોધનીનો ઉત્સવ કર્યા પછી બધા પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય. દાદા ખાચર મહારાજ પાસે આવ્યા. મહારાજને પ્રાર્થના કરી. મહારાજ રાજી થઈને કહ્યું કે સારું. ભક્તો, એ કેવો સત્સંગ મહારાજે સંતોએ કરાવેલો. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, ગુરુના દર્શને જવું, ગાંઠનું ખાવું. તો એ ભક્તોના સંગ ગામડેથી આવે ને તો પોતાનું સીધું લઈને આવે સાથે. જેટલા દિવસ ઉત્સવમાં હોય એટલા દિવસ જ ઉત્સવનું જમવાનું. મહારાજે કયા હોય કંકોત્રીમાં લખાયેલા દિવસો, બાકીના દિવસોમાં પોતે જે સાથે લાવ્યા છે સીધું સામાન એનામાંથી ભોજન પકાવી અને જમવું. હવે ગણતરી હોય અન્નકૂટ કરીને પાછા વળવાની અને મહારાજ કે હવે બીજા 15 દિવસ રોકાઓ, તો હવે આપણે જે લઈ ગયા હોય તો ખૂટી પડે ને. એટલે મહારાજે આવેલા બ્રાહ્મણો હતા એને પણ કહ્યું કે આજથી દરરોજ દાદાના દરબારમાંથી તમને જે કંઈ પણ સામગ્રી જોઈએ એ મેળવજો, મળશે. અને આવી રીતે સંતો અને ભક્તોને મહારાજે રોક્યા. સ્વામિનારાયણ ભગવાન આ દરબારની અંદર રહ્યા. દરરોજ પ્રતિદિન ભક્તો પ્રશ્ન થાય, સંવાદ થાય. માનવ મનમાં હજારો પ્રશ્નો હોય. એ હજારો પ્રશ્નોનું સમાધાન એ સ્વામિનારાયણ ભગવાન કરે. એ વાંધો નહીં. હજારો પ્રશ્નોનું સમાધાન સ્વામિનારાયણ ભગવાન કરે. અને એમાંય મહારાજ એ કાર્તિક સુદ બીજ એટલે ભાઈ બીજના દિવસે પણ સભા થયેલી, પછી એમ કરતા ત્રીજ, અને ત્રીજના દિવસે પણ સભા થયેલી, અને ત્રીજના દિવસે સાંજે રાત્રે ઢળતી સંધ્યાએ સભા થઈ. અને એ ત્રીજના દિવસે સભા થઈ એની અંદર હેમંતસિંહ રાજા એટલે કે ઝીણાભાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, ઉદ્ધવ સંપ્રદાય એટલે કે તમારા આશ્રિત એવા જે અમે સૌ સંતો ભક્તો, એના ધર્મનું રક્ષણ કેમ થાય અને એની વૃદ્ધિ કેમ થાય, સમૃદ્ધિ કેમ થાય? પછી એક પ્રશ્ન પૂછ્યો, ભગવાનની જે ઉપાસનાની વૃદ્ધિ કેમ થાય
અને ધર્મ અને ઉપાસનાનો ક્ષય કેમ થઈ જાય છે? આ 4 પ્રશ્ન જીણાભાઈએ પૂછ્યા. 4 પ્રશ્ન ઉત્તરની અંદર સ્વામિનારાયણ ભગવાન ધર્મનું રક્ષણ તો કે સત્સંગ દ્વારા થાય, ધર્મની વૃદ્ધિ એ પણ સત્સંગ દ્વારા થાય, ઉપાસનાની દ્રઢતા એ પણ સત્સંગ દ્વારા થાય, અને ધર્મ અને ઉપાસના એનો ક્ષય એ અસત પુરુષના સંગથી, સત્સંગના ત્યાગથી, એ ભગવાનને વિશે જે પ્રેમ ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ દિન પ્રતિદિન ઘટવા માંડે. ધર્મ એટલે કે આચરણમાં પણ ધીમે ધીમે શિથિલતા આવે. તમે પોતે પણ જાતે અનુભવ્યું હશે કે 15 દિવસ, મહિનો દિવસ જો તમે કોઈ સત્સંગનું, શાસ્ત્રનું કંઈ વાંચન ન કર્યું હોય કે કથા સાંભળી ન હોય, પૂજા કરવા બેસીને તો પૂજામાં એવું મન ન લાગે. શું કામ? તો કે જેની પૂજા કરીએ છીએ ને એનો મહિમા સમજાય તો એનામાં હેત થાય, અને મહિમા સમજાય તો હેત થાય. જેમ ભોજન પ્રતિદિન જરૂરી છે એમ સત્સંગ ભજન પણ પ્રતિદિન જરૂરી છે. એટલે વાંચન ન હોય કે કથા ન સાંભળી હોય તો ભગવાનમાં જે હેત થાય, હેત થાય, હેત ન થાય, ભજનનું માળાનું સુખ ના આવે, માળાનું સુખ ના આવે. ધીમે ધીમે આમ બેપરવા થતું જાય. ઘણી વખત કે ને સ્વામી ખબર નહીં પૂજા બંધ થઈ ગઈ, તે બંધ થઈ ગઈ. એટલે શું? તો કે પ્રતિદિન જો યોગમાં હોય તો બંધ ન થાય, પણ ધીમે ધીમે બંધ થાય. પછી એમ થાય કાલે કરશું. ઘણી વખત નિયમ લીધું હોય માળાનું, ભજનનું, પ્રદક્ષિણાનું, તો એક દિવસ છૂટી જાય એટલે પછી આજનું કાલે કરી લઈશ. વળી કાલે વિચાર આવે, ઓ વાંધો નથી, આ 2 દિવસ પછી કરશું તો શું ફરક પડશે. એમ કરતા કરતા ધીમે ધીમે પછી તો યાદે ના આવે કે નિયમ લીધું તું એ. તો સત્સંગ છે એ ક્ષણે ક્ષણે મારા તમારા મનમાં એક જાગૃતિ લાવવાનું કામ કરે. જાગૃતિ. આપણે કેટલા સભાન છીએ. એટલે ભગવાનની અંદર હેત એ પણ સત્સંગથી વધે, દ્રઢતા, અનન્ય નિષ્ઠા એ પણ સત્સંગથી જ કેળવાય. હવે આમાં માણસ સૌથી મોટી થાપ ખાય તો ક્યાં ખાય? સત્સંગ, સાધુને ઓળખવામાં. દૈવી અને આસુરી 2 પ્રકારના જીવો છે. દેવીનો યોગ કરે તો ધર્મય વૃદ્ધિ પામે, એનું રક્ષણ થાય, અને ઉપાસનાની દ્રઢતા થાય. અને જો આસુરી સંપત્તિ વાળા જનનો સંગ કરે તો ધીમે ધીમે ધર્મ શિથિલ થતો જાય. ઘણીક વખત બધાનો પૂજા પાઠ ચાલુ હોય, બરાબર હોય, પણ કોઈક એક માણસ એવો આમ ભટકાય ને એટલે ધીમે ધીમે પછી પૂજા પાઠ બંધ થઈ જાય. સંગ દોષ. એ વ્યક્તિ એવા વિચારો, એવી વાતો ધીમે ધીમે આસ્થા મોડી પડી જાય. અત્યારે તમે છો, હાથમાં માળા લઈને બેઠા છો, પણ કોઈ વ્યક્તિ ધીમે ધીમે ક્યાંક ઓટલે બેઠા હોઈએ આપણે, અને વાત કરતા કરતા કોઈ એમ કે, અરે યાર શું આ ઢીલા ટપકાને લાકડા ફેરવામાં માંડ્યો છે. એટલે આપણે કહીએ, અરે માળા છે, ક્યાં લાકડા દેખાય તને યાર, ભજન કરું છું. અરે શું વાત ભજન ભજન, હવે લાકડા છે, કોને લાભ થયો તે જોયો, કેટલા રૂપિયા મળ્યા. આ તો ટાઈમ પાસ છે. અને ભોળા માણસો ઓર્થોડોક્સ રિજિડિટી, સુપરસ્ટિશિયસ. હજી તમે આવો, હવે તો મોડર્ન યુગમાં તમે જીવો છો. યુ હેવ ટુ અપડેટ યોર સેલ્ફ. હવે આવું કે, હવે આવું રોજ કેવા માંડે ને એટલે ધીમે ધીમે
આપની માળામાં જે મસ્તી હતી ને નીકળી જાય. અને એ જ જગ્યાએ કોઈ દિવસ માળા ભજન ન કરતા હોઈએ પણ દૈવી સંપત વાળા કોઈ વ્યક્તિનો યોગ થાય તો આપમેળે માળા ચાલુ થઈ જાય, ભજન ચાલુ થઈ જાય, દેવ દર્શન ચાલુ થઈ જાય. એટલે ધર્મનું રક્ષણ અને ધર્મની સમૃદ્ધિ એ દૈવી સંપત્તિ વાળાના યોગથી થાય અને આસુરી સંપત્તિ વાળાના યોગથી એનો ક્ષય થાય. ઓળખવા કેમ? કોણ દૈવી કોણ આસુરી ઓળખવા કેમ? અસુરોનો સર્જન કેવી રીતે થયું? સર્ગારંભે પુરા બ્રહ્મા છાયયૈવાત્મનો સૃજત અવિદ્યામ પંચ પર્વાણમ નિજ સર્ગોપબૃંહણા તમો મોહો મહામોહસ તામિશ્રચમ તુર્યકમ પંચમમ તંધામિશ્ર અવિદ્યા પર્વ કીર્ત્યતે. બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિ એને હકીકતમાં સૃષ્ટિને વધારવા માટે 5 પર્વવાળી 5 ગાંઠવાળી અવિદ્યાનું સર્જન કર્યું. અવિદ્યાનું સર્જન બ્રહ્માજીએ કર્યું. આ 5 પર્વ 5 ગાંઠવાળી અવિદ્યા એટલે શું? તો કે તમ. નામ શું એના? તો કે એક તમ, બીજું મોહ, મહામોહ, તામિશ્ર, અંધ તામિશ્ર. આ 5 અવિદ્યાના પર્વ છે. હવે એમાં તમ એટલે શું? તો કે અવિવેક. મોહ એટલે શું? તો કે વિભ્રાંતિ. મહામોહ એટલે શું? તો કે માયિક પંચ વિષય ભોગ ભોગવવાની ઈચ્છા. તામિશ્ર એટલે શું? તો કે ક્રોધ. અને અંધ તામિશ્ર એટલે શું? તો કે મરણ. આ 5 ગાંઠવાળી અવિદ્યાનું સર્જન બ્રહ્માજીએ કર્યું. તમ એટલે અવિવેક. અવિવેક તમનો સાદો બીજો ગુજરાતી ભાવ થાય અંધકાર. અંધારું હોય ને તો શું છે દેખાય નહીં. તો એવી રીતે અજ્ઞાનનું અંધારું, માયાનું અંધારું, એમાં દુનિયા જેવી છે તેવી દેખાતી નથી. દુનિયા જેવી છે તેવી નથી દેખાતી. અવિવેક થઈ જાય. હવે દુનિયા જેવી છે તેવી નથી દેખાતી, અવિવેક કોને કહેવો? તો જેમ કે આગળ સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં કથા આવી. રામાનંદ સ્વામીના એક શિષ્ય હતા મેઘજીત વણિક. આ મેઘજીત વણિક રામાનંદ સ્વામીની કૃપાથી એવું સામર્થ્ય પામ્યા હતા, અગ્નિ એને અડતો નહીં. અગ્નિ એને અડતો નહીં. આપણે અત્યારે ડાયરેક્ટ સીધું બાર્બેક્યુ કરે ને તો ઘણી વખત બટાકાને બાફવા માટે ઉપર એલ્યુમિનિયમ ફોઇલ વીટે ને પછી સીધું ફાયરમાં મૂકી દે અને પછી ધીમે ધીમે બફાઈ જાય, પછી ફોઇલ ખોલીને અંદરથી બટાકું કાઢી લે. પણ મેઘજીત વણિક એને ઈશ્વર કૃપાથી, રામાનંદ સ્વામીની કૃપાથી અગ્નિ એને બાળતો નહીં. એ ભજીયા કાઢવા હોય, ગાંઠિયા તળવા હોય, સીધા હાથેથી જ કાઢી લે. આ માનવામાં ન આવે, મારી તમારી બુદ્ધિ એક્સેપ્ટ ન કરી શકે, પણ એનું કારણ એ છે કે અત્યારે આપણે યંત્ર યુગમાં જીવીએ છીએ. શેમાં જીવીએ છીએ? જે કામ અત્યારે મશીનથી થાય છે, અત્યારે યંત્ર યુગમાં જીવીએ છીએ. એક સમય હતો સૃષ્ટિનો આરંભકાળ મંત્રયુગ, એના પછી વચ્ચે એક તંત્રયુગ આવ્યો અને અત્યારે આપણે જીવીએ છીએ યંત્ર યુગ છે. જે કાર્ય પેલા મંત્રથી થતું
એ કાર્યની શક્તિ ક્ષીણ થતા થતા અત્યારે એનો થોડોક અંશ યંત્રથી સિદ્ધ થાય, થોડોક અંશ. તમે લંડન થી અહીંયા આવ્યા, બાયર આવ્યા ને, જે કામ યંત્રથી થયું એ કામ મંત્રથી થતું. મંત્રથી કેવી રીતે? તો કે ગોવિંદરામ ત્યાં છેટ તાપીના કિનારે મધ્યપ્રદેશ બુરાનપુરમાં એને રાજાએ કેદ કર્યા અને અહીંથી મહારાજે એક ભગતને ત્યાં મોકલવા હતા, કાગળ સમાચાર લખ્યા, ચિઠ્ઠી લખી. હવે ચિઠ્ઠી લઈને ક્યારે પહોંચે ત્યાં એમપીમાં? હા, એ જમાનો, નહોતી ટ્રેન, નહોતી કાર, નહોતા એવા રસ્તા. તો ઉન્મત્ત ગંગામાં ડૂબકી મારીને તાપીમાં નીકળ્યા. એ પોસિબલ છે? સંતદાસજી હમીરસરમાં ડૂબકી મારીને બદ્રિકાશ્રમમાં નીકળ્યા. તો એ મંત્ર યુગની વાત છે, મંત્ર સિદ્ધિની વાત છે. જેમ અત્યારે આકાશમાં પ્લેન ઉડતું હોય, આટલો વજન ઉપાડીને કેવી રીતે અધર રહી શકે છે? શું લોજિક છે એની પાછળ? કયું બળ છે એની પાસે? એક ભક્તો મંત્ર શક્તિના પ્રભાવથી એ બધું સિદ્ધ થતું. તો એ મેઘજીત વણિક ભગવદ ઈચ્છાથી રામાનંદ સ્વામીની કૃપા હતી, એને અગ્નિ અડતો નહીં, દેહ છતે ધામમાં જાય અને આવે. મંગળ ઉપર જવું કે મૂન ઉપર જવું, ચંદ્રમા ઉપર જવું એમ નહીં, સીધું ધામમાં જવું. આ તો એક સૂર્યમંડળ છે, આવા ગેલેક્સી, જેને સાયન્સ ગેલેક્સી કહે છે, કેટલી છે? એન્ડલેસ, ગણી જ ન શકાય એટલી ગેલેક્સીઓ છે, અનંત બ્રહ્માંડો છે. અને એને પાર ચિદાકાશ, અક્ષરધામ અને ધામના મધ્યમાં ભગવાન, ત્યાં જવું. હજી તો માણસ મંગળ સુધી પહોંચ્યો, સૂર્ય સુધી તો બળી મરે. પણ એ મેઘજીત વણિક દેહ છતે ધામમાં જાય, પાછા આવે, અગ્નિ એને અડે નહીં. આવું મિરેકલિયસ એનું જીવન હતું સદગુરુની કૃપાથી. પણ અહીંયા તમ પાંચ, જે પાંચ પર્વવાળી અવિદ્યાનું સર્જન બ્રહ્માજીએ કર્યું, એ અવિદ્યાનું એક કાર્ય તમ એટલે અવિવેક. અવિવેક, અવિવેક કરવું જોઈએ. લાભ જુએ છે, લાભ દેખાય છે સામે, છતાં પણ એમાં એને ખોટું માનવું. એ મેઘજીત વણિક મહારાજની સામે બોલ્યા કે સજાનંદ, તમે તો મારા નાના ગુરુભાઈ છો, તમારે હું કહું એમ કરવું જોઈએ, અને ઉલટાની તમે મને આજ્ઞા કરો છો. બેફામ બોલ્યા. અને પછી ચેલેન્જ કરી કે આજથી ચોથા દિવસે, ચોથા મુહૂર્તમાં હું ધામમાં જઈશ. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, હું તમને રોકીશ વચ્ચે. પછી 4 દિવસ સુધી કોને જમાડ્યા ખબર છે? સત્સંગીને છોડી, અને જેને નાવાના ઠેકાણા ન હોય, જેનું કર્મ વિકર્મ હોય, એટલે કે પાપ કર્મમાં બુડેલા હોય ને, ધર્મિષ્ઠ લોકોને છોડીને રાત દિવસ પાપમાં બુડેલા લોકો હોય ને, એને જમાડ્યા. હા, સ્વામિનારાયણ નો હોય, સ્વામિનારાયણની સભામાં જતો હોય, એને નો એન્ટ્રી. ત્યાં ન જતો હોય એવા બધા અહીંયા આવો, એને લાડવા જમાડવાના. આ તો કેવું, દૂધ લાખો રૂપિયા ખર્ચો કરી દૂધ લીધું હોય, એનામાંથી મેવા મિષ્ટાન બનાવ્યા હોય, અને પછી માણસોને જમાડવા. માણસોને તો મળી જશે, ગટરમાં બેચારા જીવડા ભૂખ્યા મરે છે, આપણે એને તો રસોઈ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? અને કોઈ ગટરમાં નાખી દે તો એને શું કહેવાય? અવિવેક.
શું કહેવાય? અવિવેક. 5 ગાંઠ વાળી અવિદ્યામાં પેલું તમ અવિવેક, બીજું છે મોહ. મોહમાં વિભ્રાંતિ જેવું હોય, સાર અસારનો ગમ ન પડે, મૂંઝવણ થાય. ભ્રમિત અવસ્થા છે એ મોહનું કાર્ય છે. અને ત્રીજું મહામોહ, માઇક પંચ વિષયના ભોગને ભોગવવાની ઈચ્છા, મહામોહ. અને આખી દુનિયા આમાં અટવાયેલી છે, મહામોહની અંદર. માઇક પંચ વિષય ભોગને ભોગવવાની ઈચ્છાની અંદર સંસાર ગૂંચવાયેલો છે, અટવાયેલો છે. ઘણા બધા પ્રસંગો માણસ મહારાજે માઇક પંચ વિશે ભોગ ભોગવાની ઈચ્છાના સંદર્ભમાં વચનામૃતની અંદર અયોધ્યાનો એક પ્રસંગ કીધો, પોતે પોતાના અનુભવમાં નજરે જોયેલો. પેલો એક કાયસ્થ શંકર ભગવાનના મંદિરે જઈ ગાલ વગાડ્યો, હવા ભરી આમ ગાલ વગાડે, આમ ગાલ વગાડે, અને પછી ભગવાન શંકરને પ્રાર્થના કરે. શેની? તો કે મને બીજો જન્મ ગધેડાનો આપજો. શું કામ? તો કે માણસ છે ને તે બધું મન ફાવે એમ કરી નથી શકાતું, લિમિટેશન આવી જાય. હા, ડ્રાઇવિંગ કરવી તો કાયદો લાગુ પડે. ગધેડાને કોઈ દુનિયાનો કાયદો ખરો? એટલે બીજો જન્મ આવે આપો ને તો ગધેડાનો આપજો. તો માઇક પંચ વિષય ભોગ ભોગવવાની જે ઈચ્છા છે ને, મહામોહ. પછી ત્રામિશ્ર એટલે ક્રોધ. તામિશ્ર એટલે ક્રોધ. અને ક્રોધ છે ને ભક્તો, આ 5 ગાંઠ મારા તમારી અંદર છે હો. એને તોડવી, એને છોડવી એ સત્સંગથી છૂટે. ક્રોધ મને ને તમને પણ થોડા ઘણા અંશે હોય છે કે નહીં? હા, તો એ બ્રહ્માજીનું સર્જન એટલે તામિશ્રનો ભાગ છે. અને ક્રોધ આવે, આમાંથી કોઈ એક માણસ દુનિયામાં બતાવો કે એને ક્રોધ આવ્યો હોય અને એ સમયે એને જે કર્મ કર્યું હોય એ સાચું હોય. ક્રોધ આવ્યો હોય અને એ સમયે એને જે કર્યું હોય એ સાચું હોય, એક માણસ બતાડો. ન મળે કોઈ. માનીએ છીએ સાચું, પણ સાચું નથી. તમે કહેશો કે હું સાચું કેમ નથી? સાચું હતું એટલે તો મને ક્રોધ આવ્યો. પણ સૌથી મોટી વાત તો એ કે માણસને સુધારવા માટે ક્રોધનો પ્રયોગ કરવો ને એ મૂર્ખ માણસનું લક્ષણ છે. શું કામ? તો કે સામેવાળી વ્યક્તિમાં સુધારો થાય એના પહેલા ક્રોધથી સૌથી મોટું નુકસાન તો પોતાને થાય છે. અને સામેવાળી વ્યક્તિમાં ક્રોધથી પરિણામ આવે, સુધારો દેખાય, પણ કેટલા પૂરતો? ક્ષણ પૂરતો. કોઈ અહીંયા ગળાને આડે તલવાર રાખે, બંદૂક ટીગર તાણી હોય, બરાબર, અને કે અત્યારે દિવસ છે બોલ, તો આપણે કેવું પડે ભાઈ દિવસ દિવસ હો, તમે કહો છો તો દિવસ, તમે કીધું એટલે દિવસ. પણ જેવો એ માણસ જાય એટલે આપણે શું બોલીએ? રાત છે તો છે જ ને. તો જ્યાં સુધી ભય હશે ત્યાં સુધી જ એની અસર છે. પણ જેવું એ હટ્યું એટલે સત્યને રજૂ કરવા માટે પણ જો ક્રોધનું હથિયાર માણસ ઉગામે છે તો એ ખોટો. તોય ખોટો. એને તામિશ્ર કીધું, કારણ કે ક્રોધથી આજ દિવસ સુધી આ દુનિયામાં એક પણ માણસનો ક્રોધ સમય દરમિયાન લીધેલો નિર્ણય સાચો નથી. સાચો નથી. અને એના ઉપર થોડાક અંદર ઊંડા ઉતરીએ તો દેખાય પણ ખરું. ઘણીક વખત ભાઈઓના ઝઘડા હોય અને એમાં બથોબથ આવી ગયા હોય કંઈક, અને ક્રોધનું જ પરિણામ કહેવાય ને,
પેલા જયશંકર બ્રાહ્મણ હતા અને એની બાજુમાં જ પેલા પટેલ હરિભગતની વાડી હતી. બંને સત્સંગી સારા હતા. સત્સંગી સારા કેવા સારા તો કે હારોહાર સત્સંગમાં મહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર થાય તો બંને બળદની જોડ લઈ અને ભેગા સેવા કરે. છેટ ઉન્મત ગંગાથી પથ્થર લઈ આવે અને પછી ચૂનો ગાળે અને ચૂનો કડિયાને આપે, પથરાઓ ઉપાડે, બધી સેવા જાતે કરનારા આવા બંને ભગત હતા. પણ વાડી છે ને એ જોડો જોડ હતી. એમાં પેલા પટેલ ભગત હતા એ સાથી ચલાવે, ખેડ કરે તો જરા ગહીને હાંકલે, શેઢો ગહીને હાંકલે હો. હા, અને એમ કરતા કરતા સારું દબાવીએ ગયેલા. એટલે જયશંકર બ્રાહ્મણ એમ કીધું કે ભગત તમે આવા ભગત થઈને તમે આવું કરો કેમ ચાલે? એટલે પટેલ ગુસ્સે થઈ ગયા. તું વળી મને કેવા વાળો કોણ? હાથમાં રાપ હતી, ઉપાડી મરાઈએ ગઈ. કારણ કે ક્રોધ આવે ને ત્યારે કરેલું બધું ખોટું શું કામ? તો કે ક્રોધ આવે ને ત્યારે ભક્તો એ માણસનું જે જ્ઞાન છે ને એ ઢંકાઈ જાય, હિડન થઈ જાય. શું થઈ જાય? હિડન થઈ જાય. અને એ સમય જેટલા ડિસિઝન હોય ને રોંગ જ હોય, રોંગ જ હોય. હથિયાર ઉગામાઈ ગયું. જયશંકર ભગત ભાગવા ગયા, ખસવા ગયા પાછા, પણ પગ કપાઈ ગયો. પગ કપાઈ ગયો પછી તો ભૂલ પશ્ચાતાપ થયો પટેલને. અને એ ક્રોધનું પરિણામ ક્યાં મળ્યું? ક્રોધનું પરિણામ ક્યાં મળ્યું? તો કે અંતિમ અવસ્થા આવીને જીવ ન નીકળે. અપરાધ થયો છે ને, જીવ નહોતો નીકળતો. જયશંકર ભગતના મનમાં નહીં. એ તો વળી લંગડાતા લંગડાતા ખબર અંતર પૂછવાય જાય. ત્યારે ઓલા પટેલ રડે પથારીમાં સૂતા સૂતા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મને માફ કરી દો, રડે. જયશંકરને એની પીડા જોઈને દયા આવે કે મેં તને માફ કરી દીધો બસ. પણ એક ક્રોધમાં લેવાયેલો નિર્ણય જમીન દબાવીને એ હજી એક લોભનું કાર્ય છે. પણ ક્રોધથી હાથથી ઉપાડેલી રાપ દે તો છૂટ્યો ઘણી પીડા પછી, પણ બીજો જન્મ દાદાના દરબારમાં બળદના રૂપમાં આવ્યો. વર્ષો સુધી દાદાના દરબારમાં લક્ષ્મીવાડીમાં ખેડ કરી અને જેમ જયશંકર ભગતનો પગ કાપ્યો હતો ને બળદના રૂપમાં એનો પગ કપાણો. સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં છે? ક્રોધ, લોભ અને ક્રોધ. એ મારા ને તમારા જીવનમાં પણ દર્દ આવતા હોય ને, પીડા હોય ને, એ ક્યાંક આવી જ હોય છે. આપણે આગળનું નથી દેખાતું, વર્તમાન દેખાય છે ખાલી. ક્રોધ એને તામિશ્ર કીધું અને આગળ કીધું અંધ તામિશ્ર એટલે મરણ. ક્રોધથી પણ આગળનું પગથિયું મરણ. અને એ મરણ વિવેક શૂન્ય અવસ્થા, અને એથી જે ભૂલ થાય એ પછી પસ્તાવા સિવાય કાંઈ બચ્યું ન હોય. એતામ અવિદ્યામ સૈવતામ તનુ વિજહાવજઃ તમો રૂપા નિશા સાબુદ સુરાણામ બલમ યતઃ. આ 5 પર્વવાળી અવિદ્યાનું સર્જન કર્યા પછી બ્રહ્માજીએ શરીર છોડી દીધું. બ્રહ્માજીએ શરીર છોડી દીધું એટલે
અંધકાર થઈ ગયો બ્રહ્માંડમાં. બ્રહ્માંડમાં અંધકાર થઈ ગયો એટલે આ 5 પરોમાંથી જેને જન્મ લીધો તો અસુરો ફાવી ગયા. ફાવી ગયા એટલે રાત્રિએ અસુરોનું જોર હોય. પછી આ બ્રહ્માજીના શરીરમાંથી, જંગામાંથી, અવિદ્યારૂપ જે રાત્રિ હતી એ શરીરમાંથી જે અન્ય જે ઉત્પન્ન થયા એમાં જંગામાંથી અસુરો, યક્ષો ને રાક્ષસો ઉત્પન્ન થયા અને એ તો બધાને દુઃખ આપવા લાગ્યા. પૃષ્ઠ ભાગ, પીઠના વાસાના ભાગમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષ્યા, હિંસા, કપટ, કલહ, ભય, મોહ, મત્સર, માન, આ બધા દોષો એ ઉત્પન્ન થયા. અને આ બધા હતા ને એ પછી જેમ છોકરો હોય ને, એ છોકરો હોય એ શું કરે તો કે બાપ પાસે કે મારો ભાગ ક્યાં? શું માગે? મારો ભાગ ક્યાં? એમાં બધા કામ ક્રોધાદિક દોષો હતા ને, હા, એ બધા બ્રહ્માજી પાસે, બ્રહ્માજી પાછળ દોડ્યા ભાગ લેવા માટે. અને એમાં પછી હરામી હોય ને તો એ બાપાને દબાવીને ભાગ લે, મારીને લે. કંસ છે, હા, સાઈન કરાવ્યો. હા, આ બધા કામ ક્રોધાદિક બધા દોષો બાપા પાસે ભાગ લેવા દોડ્યા. બ્રહ્મા દોડ્યા, ભાગ્યા. બ્રહ્મા ભયભીત થઈ ગયા. બ્રહ્મા અને બ્રહ્માજી બીજો જન્મ ધારણ કરેલો. બ્રહ્માજી ભયભીત થઈ ગયા. ભયભીત થયા તો શું તો કે શરીર છૂટી ગયું. આપણે કઈ એટેક આવી જાય નહીં, શરીર છૂટી ગયું બ્રહ્માજીનું. અને સમય સંધ્યાનો હતો. સંધ્યાનો સમય હતો એટલે હા, સંધ્યાના સમય ફરી પાછા ફાવી ગયા. એટલે ભક્તો, સંધ્યાના સમયે અસુરો, યક્ષો, રાક્ષસો એ ત્રિલોકીમાં ફરતા હોય એટલે શાસ્ત્રોમાં સંધ્યાના સમયે સાવધાન રહેવાનું કહ્યું. રાત્રે અને સંધ્યાનો સમય. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સંકીર્તન કરવું. આ વસ્તુ કેવી છે? આપણને દેખાતી નથી. શું છે? દેખાતું નથી. સમજ્યા ને? એટલે આપણે મનાતું નથી. દેખાતું નથી એટલે મનાતું નથી. હવે આપણે ક્યાં દેખાય? કઈ આમ એવું છે, જેવી રાત છે એવો દિવસ છે. પણ એ લોકો વિચરણ કરે છે કેમ? માન્યામાં કેમ આવે? પણ ભક્તો, આગળ પણ ઘણી વખત કીધું, 2 પ્રકારની દુનિયા છે. એક દ્રશ્ય, બીજી અદ્રશ્ય. ટેન્જિબલ વર્લ્ડ, ઇન્ટેન્જિબલ વર્લ્ડ. એક આંખેથી દેખી શકાય છે અને બીજી દેખી શકાતી નથી. હવામાં અસંખ્યાત રજકણો છે, અસંખ્યાત જીવો છે, બેક્ટેરિયા છે, પણ we cannot see with our eyes. આપણે આંખથી નથી દેખી શકતા, પણ માઇક્રોસ્કોપ હોય તો દેખાય. એમ આ ચામડાની આંખથી દેખાતું નથી. એક બીજી પણ સૃષ્ટિ છે જે અદ્રશ્ય જગત છે. પણ જોવું હોય તો ભક્તો એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આપણે દેખી શકીએ, નહીં તો ન દેખી શકીએ. એટલે અધર્મ સર્ગની ઉત્પત્તિ થઈ, આખી પૃથ્વીમાં હાહાકાર મચી ગયો. બ્રહ્માજીને થયું કે હવે આ તો બધા કપાતર પાક્યા. પછી આપણે કહીને કે ભગવાન પાસે પ્રાર્થના કરે કે એવો કોઈક સુપાત્ર દીકરો ડોકે, આ તો હેર પકાવી નાખ્યા છે. એટલે બ્રહ્માજીએ હવે તન્વાત પ્રભયા વિદ્યા તપોયોગ સમાધિના દેવાન ઋષિન મનુનૃશ્ચ સસર્જ વિધિરાદરાત
સાક્ષાત ધર્મસ્તતો જાતો બ્રહ્મણો દક્ષિણસ્તનાત સહ પરિવારેણ દેવાદિસ્વવચ્ચસઃ. બ્રહ્માજીએ પોતાના સામર્થ્ય પ્રભારૂપ શરીર થકી દેવતાઓનું સર્જન કર્યું. વિદ્યા, તપ અને ભગવાનના ધ્યાનમાં એકાગ્ર થાય એવા ઋષિઓ, મનુ મહારાજ અને મનુષ્યોનું સર્જન બ્રહ્માજીએ કર્યું. બ્રહ્માજીના જમણા વક્ષસ્થલ, જે સ્તનનો ભાગ છે, ત્યાંથી એ સાક્ષાત ધર્મની ઉત્પત્તિ થઈ. અને એ ધર્મ, એમની જે 13 પત્નીઓ છે એને સહિત એની ઉત્પત્તિ થઈ. અને ભક્તો, આ ધર્મ કેવા છે તો કે લક્ષ્મીજી જેમ વિષ્ણુને અનુસરે તેમ એ ધર્મ પ્રજાપતિ એની પત્નીઓ એ સદાય પતિવ્રતાનું પાલન કરનાર ભગવાન નારાયણને અનુસરનારા હતા. અને એનું અવતરણ થયું ને એટલે એનો સહારો લેનારા પૃથ્વી ઉપર જેટલા જીવો હતા એ બધા સુખી થયા. એ ધર્મ સર્ગ અને અધર્મ સર્ગની વાત થઈ. પણ હવે આમાંથી કે ભાઈ આ ધર્મ સર્ગ વાળો છે, આ અધર્મ સર્ગ વાળો છે, ઓળખવો કેમ? ઓળખવો કેમ? એના લક્ષણ કેવા હોય? તો એના માટે જે સાચા સાધુ છે એને ઓળખવા માટે કે જે સાધુને ભગવાને રેકગ્નાઇઝ કર્યા કે આ ધર્મવાળો છે, આ મારો છે, એનો યોગ કરશો તો તમે મારા સુધી પહોંચી આવશો. એના માટે મુક્તાનંદ સ્વામી અદ્ભુત, જેને સ્વયં સ્વામિનારાયણ ભગવાને રેકગ્નાઇઝ કર્યા હોય, ભગવાન નારાયણે રેકગ્નાઇઝ કર્યા હોય એવા સાધુ, એના ગુણોની વાત અહીંયા કહી છે. સંત જન સોઈ સદા મોહે ભાવે, સંત જન સોઈ સદા મોહે ભાવે. દેહ ઇન્દ્રિય અરુ મન આદિ કે, દેહ ઇન્દ્રિય અરુ મન આદિ के संग में नहीं लपटावे, संग में नहीं लपटावे. संत जन सोई सदा मोहे भावे, संत जन सोई सदा मोहे भावे. काम क्रोध अरु लोभ मोह बस होय न मन ललचावे. काम क्रोध अरु लोभ मोह बस होय न मन ललचावे. मेरो ही ध्यान रटन मुख में मेरो, मेरो ध्यान रटन मुख मेरो, सोत जी अन्य न जावे. संत जन सोई सदा मोहे भावे, संत जन सोई सदा मोहे भावे. अक्षर अक्षर अरु अक्षर पर की सबई समझ उर लावे. क्षर अक्षर अरु अक्षर पर की सबई समझ उर लावे. सब गुण पूरन परम विवेकी, सब गुण पूरन परम विवेकी, गुण को मान न आवे. संत जन सोई सदा मोहे भावे, संत जन सोई सदा मोहे भावे. पिंड ब्रह्मांड से पर निजयातम, पिंड ब्रह्मांड से पर निजयातम, जानी के मम गुण गावे. मुक्ता
कहत यूं मोहन को सोई जन संत कहावे संत जन सोई सदा मोहे भावे संत जन सोई सदा मोहे भावे संत जन सोई सदा मोहे भावे. ભગવાનની જેમ સેવવા યોગ્ય જે સાધુ છે એને ઓળખવા કે જેના સંગતિ મારા તમારા જીવનમાં ધર્મ દ્રઢ થાય. અરે ભગવાનને વિશે પ્રેમ, ભગવાનની ઉપાસના દ્રઢ થાય, એ સાધુ કેવા હોય તો અહીં કને મહારાજ કહે છે કારતક સુદ ત્રીજના દિવસે આવો જ રાત્રિનો સમય છે અને મહારાજ કે જે સાધુ નિષ્કામી હોય, નિર્લોભી હોય, નિસ્વાદી હોય, પરિગ્રહથી રહિત હોય, નિસ્નેહી હોય, એ મમતાએ રહિત, પોતાના ધર્મને અનુસારે ઇન્દ્રિયોનું દમન કરતો હોય, નિર્માની હોય, ક્ષમાશીલ હોય, દયાળુ હોય, સર્વ જીવ પ્રાણી માત્રનો મિત્ર વર્તતો હોય, અજાત શત્રુ. સાધુનું લક્ષણ છે અજાત શત્રુ. આ બહુ મોટી વાત છે. મનનો નિગ્રહ કરે, શીલરૂપ આભૂષણને ધારણ કરતા હોય, અજાત શત્રુ. અરે મારવા આવ્યો હોય એના પ્રત્યે પણ શત્રુ બુદ્ધિ ના આવે એટલે આપણે એવું બને કોઈ દી? હા, એ જૂના સાવર ગામની અંદર કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને આવ્યા. ગામના મીઠા સાકરિયા નામના એક હરિભગત એ પોતાના ઘરે લઈ ગયા કે મારે ઘેર પધારો, આગળના દિવસે એકાદશીનો ઉપવાસ હતો, બારસના પારણા મારા ઘરે કરો. ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા તે ગામના ગામધણી ઉગા બાપુ, એને કોઈએ કીધું બાપુ તમારા દેખતા ગામમાં આવે, આ તમારું હારાવાના નહીં હો, આવું કીધું. અને બાપુ તો માણસો મોકલ્યા હો, બાપુ પોતે પણ હા લાઠીઓ દંડાઓ લઈને આવ્યા અને મીઠા સાકરિયાના ઘરે હલ્લો બોલાવ્યો, મારો મારો, કાઢો કાઢો, આમ બોલતા બોલતા અરે સંતો એક પાત્રમાં ખીચડી ચડવા મૂકેલી પારણા કરવા માટે, અને બધા સંતો માનસી પૂજા કરવા બેઠેલા, અને ત્યાં મારો મારો કરતા તૂટી પડ્યા. ખીચડી હજી એ ચડેલી ન ચડેલી અડધી, અને હાંડલાને લાકડીઓ મારીને પાડી દીધું, અને સંતોને પણ લાકડીઓ મારી મારી મારતા મારતા ગામથી બહાર કાઢી મૂક્યા. ગામથી બહાર મારતા મારતા કાઢ્યા, લાકડીઓનો માર મારતા મારતા. કેવું લાગી આવે? પણ ગામની બહાર નદીના કિનારે ઝાડવાના છાંયે સંતો બેઠા. આગળના દિવસનો ઉપવાસ છે, અહીંયા પારણાનો યોગ હતો, અને એમાં ઉપરથી માર પડ્યો. માર ખાતા ખાતા ગામથી બહાર ગયા. પણ જે ભગતના ઘરેથી સાધુને કાઢવામાં આવ્યા ને, એ ભગતનું હૈયું રડતું હતું. પણ ગામધણી સામે શું બોલી શકે? એ જાજા હતા, આંખમાંથી આંસુની ધારાઓ જતી હતી. અને એ મારશો નહીં, મારશો નહીં, એમ રડતા રડતા એ ગામ લોકોને રોકવાનો પ્રયાસ કરે, અને પાછળ પાછળ આવે. આ લોકો ગામથી બહાર કાઢીને પાછા વળી ગયા. ત્યારે ભગત ગામના પાદરમાં ઝાડવા નીચે બેઠેલા સાધુ પાસે રડતી આંખે, મારા ઘરેથી સાધુને મારીને કાઢ્યા. આ પીડાની વચ્ચે એ ભગતના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો. આપણે કોઈક મારતો હોય ને, એનું ખરાબ થાય ને તો આપણે રાજી થાય. શું થાય? થાય કે ન થાય? થાય. હવે આ ઉગા બાપુ હતા ને, એના જીવનમાં એક કઠણાઈ હતી. હવે 50ની આસપાસ પહોંચી ગયેલા, પણ સંતાન નહીં. ઘરમાં શેર માટીની ખોટ હતી.
વાંજ્યા હતા. એટલે સાધુને માર્યા એટલે મીઠા સાકરિયા નામના હરિભગત હતા, એના મુખમાંથી શબ્દ નીકળ્યા કે સ્વામી, એના આવા કરતૂત છે ને એટલે જ ભગવાન એને દીકરો નથી આપ્યો. વાંજ્યો છે ને એ જ લાગનો છે, એ વાંજ્યો છે એ જ લાગનો છે. આટલું જે મીઠા સાકરિયા બોલ્યા ને, ત્યાં કૃપાનંદ સ્વામી એના મોઢા ઉપર હાથ મૂકી દીધો. મીઠા, આવું કેમ બોલે છે? બિચારો વાંજ્યો છે, બિચારો વાંજ્યો છે. સંતોને કૃપાનંદ સ્વામી કે સંતો, આપણે મારતો પડ્યો પણ હવે એનું હિત થાય ને એવું ચિંતન કરવું. 5 માળા વધુ કરો, મહારાજને પ્રાર્થના કરો કે બિચારાના દુનિયામાં લોકો મેણા મારે છે, એના ઘરે દીકરો થાય. લાકડીઓના માર મારે, લાકડીઓના માર હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનની કૃપા થાય અને દીકરાઓ થાય, એવા પ્રસંગો તો જોયા છે. પણ લાકડીઓ મારી હોય, પ્રાર્થના નહીં, પણ લાકડીઓનો માર માર્યો હોય અને પ્રાર્થના કરે ભગવાન આગળ કે હે પ્રભુ, તમે જો અમારું આ ભજનથી જો રાજી થતા હો ને, તો મીઠા સાકરિયા, ભલે એના મુખમાંથી શબ્દ નીકળી ગયા, પણ આ ઉગા બાપુના ઘરે દીકરાનો જન્મ થાય. અને એ દીકરો પણ કેવો, તો કે બાપના આવા સ્વભાવ છે ને એ છોડાવે એવો. જે બાપે દરબારમાંથી ગામમાંથી સંતોને હાકી કાઢ્યા ને, એના જીવનું બગડી જાય ને, પણ એવો દીકરો થાય કે એના 71 પર્યાનો ઉદ્ધાર કરી દે. બાપના કરતૂતને, બાપના સ્વભાવને બદલી નાખે એવો દીકરો થાય. આ સાધુ અજાત શત્રુ છે. કેવા છે? અજાત શત્રુ. આવા જે સાધુ હોય એ ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. અને સાધુમાં પણ 2 પ્રકારના હોય, એક ઉત્તમ બુદ્ધિવાળા અને એક થોડા અલ્પ બુદ્ધિવાળા. ઉત્તમ બુદ્ધિવાળા એ કેવા, તો કે ગમે તેવા દેશકાળ આવે ને તો એના સ્થિતિમાંથી ચલાયમાન ન થાય અને થોડા અપક્વ હોય, સમજણમાં થોડી કચાશ હોય અને એને પંચ વિષયનો વાયરો વાય ને, તો ઝપટમાં આવી જાય. શેમાં આવી જાય? ઝપટમાં આવી જાય. પણ જે ઉત્તમ બુદ્ધિવાળા છે, ગમે તેવો દેશકાળ આવે તો પણ ચલાયમાન ન થાય એવું નહીં, પ્રગટ ભાવ સાથે ભજન કરતા હોય અને એનાથી ભગવાન પડ માત્ર પણ દૂર ન હોય, પડ માત્ર પણ દૂર ન હોય. અને અલ્પ બુદ્ધિવાળા છે એ શું, તો કે સમજણમાં કચાશ હોવાના કારણે મહિમાનો ઓથ લઈ, મહિમાનું બળ લઈ અને પછી સ્વભાવને પોષતા ફરે, એટલે કે સાવધાન હોય નહીં. મહિમાનો ઓથ લઈને એટલે શું, તો કે ઘણીક વખત તો એવું હોય કે જાણે કે ભગવાને લાયસન્સ આપ્યું હોય કે તમે પાસ કરશો ને ધામમાં રાખશો, એટલે જે આવે એના ઉપર દબ્બો મૂકીને આશીર્વાદ, સરસ, ધામમાં આવે. મહિમાના ઓથે પોતે ગાફલ વર્તતા હોય, ભજનમાં, નિયમ ધર્મમાં, મહારાજની આજ્ઞાને પાલન કરવામાં, તો મહારાજ કે એ અલ્પમતીવાળા છે. અને અલ્પમતીવાળા હોય ને એ ક્યારેક ક્યારેક ઓલો અધર્મ સર કીધું ને એની ઝપટમાં આવી જાય. શેમાં આવી જાય? એની ઝપટમાં આવી જાય. અલ્પમતીવાળા હોય. પેલો પ્રસંગ આવે કે એક બેન પરિવારમાં બહુ આમ સત્સંગની ઓળખાણ થઈ એટલે જીદ કરી, હઠ કરી અને મારે સાંખ્યોગ ધારણ કરવો છે એવું કરીને ગઢપુર સંઘ ભેગા આવેલા
રોકાઈ ગયા, જાય જ નહીં ઘરે. એના બાપ આવી ગઢપુરમાં દાદાના દરબારમાં બહુ મોટા પાયે ધમાલ કરી નાખી. મહારાજ પેલી બેનને સમજાવે, દીકરીને, કે દીકરી તારા પરિવારજનો રાજી નથી તો તું ઘરે રહે, ભજન કર, અમે રાજી છીએ એનાથી. તો કે ના. છેવટે મહારાજે દાદા ખાચર પાસેથી 200 રૂપિયા એના પિતાને અપાવ્યા ત્યારે એના પિતા ગયા. અને એ દીકરીએ પરાણે સાંખ્યોગ ધારણ કર્યો. પછી સાંખ્યોગ ધારણ કર્યા પછી સત્સંગ કરવાની ઈચ્છા હોય ને, સત્સંગ કરવાની ઈચ્છા હોય કરાવવાની, કે આપણે ગામડા ફરીએ, આપણે સત્સંગ કરાવી બધાને. અને એમાં મહારાજે કીધું કે પુરુષોને તો સત્સંગનો યોગ થાય છે, પણ બેનો તો ગરડા આવે તો જીવબા લાડુબાનો યોગ થાય, બીજા બધાને ક્યાં થાય ગામડામાં. અને સાધુની તો મર્યાદા છે. એટલે બેનોને સત્સંગ કરાવવા માટે કોણ જશે? એટલે ઓલા બેન તો તૈયાર હો, મહારાજ આજ્ઞા કરતા હો તો હું જાઉં. મહારાજ કીધું સારું, પણ એક હા, તમારે રસોઈ લેવી નહીં. નિયમો આપ્યા અમુક અમુક મહારાજે. ગ્રસ્તના ઘરે જવું નહીં. જ્યાં જ્યાંથી માયાને પ્રવેશવાના સ્થાનો હતા ને મહારાજે પેલેથી ચેતવ્યા એ જગ્યાએ. પછી બેન વડોદરામાં ગયા, સભાઓ કરે, બહેનોને સમાસ થાય. અને પછી એમ કરતા હવે ગોપાળાનંદ સ્વામી પણ વડોદરામાં વધુ રહે. અને ગોપાળાનંદ સ્વામીઓ ત્યાં શું કાચું હોય, એટલે હરિભક્તો રસોઈઓ આપે, દૂધ પાક ને માલપુઆ ને એ જોરદાર રસોઈઓ સામેથી આપે. હવે સ્વામી તો સમર્થ છે, એટલે સ્વામી પેલા ભગતનો ભાવ જોઈને રસોઈ સ્વીકારે. પોતે તો એમાંથી એક કોળિયો જમે કે ન જમે, પણ દૂધ પાક ને માલપો બનાવડાવે ખરા હરિભગતને રાજી કરવા માટે. એટલે પેલા સાંખ્યોગી બાઈએ જાણ્યું કે સ્વામી લે છે તો અમને શું વાંધો, તો એ રસોઈ લેવા માંડ્યા. સ્વામી હરિભગતના ઘરે પધરામણી જાય તો અમને શું વાંધો. આ વાતની ખબર ગોપાળાનંદ સ્વામીને પડી. એટલે સ્વામીએ સમાચાર મોકલાવ્યો કે મહારાજે શું આજ્ઞા કરી હતી, મહારાજે શું આજ્ઞા કરી હતી. એટલે સાંખ્યોગી બાએ કેવડાવ્યું, પોતે જાય ને અમને ના પાડે છે, પોતે જાય અને અમને ના પાડે છે, આવું કેવડાવ્યું. સ્વામીનો ધીમે ધીમે અભાવ આવ્યો. અલ્પમતી વાળા હોય ને એનામાં અધર્મ સર્ગ પ્રવેશ કરી જાય, દોષો પ્રવેશ કરી જાય. બન્યું કેવું, એક હરિભગતના ઘરે પધરામણીમાં ગયા રસોઈ કરવા, અને ધીમે ધીમે હરિભગતના છોકરા સાથે ફિટ થઈ ગયા. શું થઈ ગયા? ફિટ થઈ ગયા, પૂરેપૂરા ફિટ થઈ ગયા. અને અહીંયા 200 રૂપિયા દઈને સાંખ્યોગ ધારણ કર્યો તો લ્યો, અને ફિટ થઈ ગયા અમુરા ગુમ. એટલે અલ્પમતી વાળા સાધુ હોય એનામાં દોષ પ્રવેશ કરવાની સંભાવના છે. એટલે ઉત્તમ બુદ્ધિ વાળા સાધુ છે એનો જ સમાગમ કરવો. અને એનો સમાગમ કરતા આપણા જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે. અને એ વૃદ્ધિ પામતી એ જે છે તો એનાથી ભગવાનની પૂજા, નિયમ ધર્મનું પાલન કરવામાં, નહીતર ધર્મ છે ને બોજારૂપ લાગે આજકાલ. શું લાગે? હા, આ બધા નિયમ બધા ક્યાં ખબર નહીં આવે. સ્વામિનારાયણમાં નિયમ જ બહુ હોય. સવારે ઉઠીને નાવું ધોવું ને આ બધું, શિયાળામાં ટાટ પડતી હોય, ગાળું ચાળું ને એ બધું ચોખ્ખું જ છે. પણ જો એવા સાધુ, ઉત્તમ બુદ્ધિવાળા સાધુનો સંગ થાય ને તો ધર્મ ભારરૂપ ન લાગે, મીઠો લાગે, એનો આનંદ આવે. એટલે કેવી રીતે? અને પછી હવે આ તો સાધુનો સમાગમ કરવો એવું કીધું, તો પછી બેનોએ સાધુનો સમાગમ કેમ કરવો? આપણે તો સરસ યોગ છે કે સાંખ્યોગી બેનો ઘણા બધા છે માંડવીની અંદર, પણ મહારાજ અહીં કને લક્ષણો સૂચવ્યા કે બેનો હોય એ સાધુના એકાંત સ્થળમાં પણ સમાગમ કરવા જવું નહીં. એ મર્યાદા પ્રમાણે દૂર બેસવું. દૂર બેસવું બેનોનો અનાદર નથી, સ્ત્રીનો અનાદર નથી, પણ
સત્સંગ કરતા કરતા મારી ને તમારી આંખ છે ને ચામડાની છે. એટલે હવે ક્યાંક દ્રશ્ય પેલું જોયું હોય પછી ફીટ અહીંયા થઈ જાય, વિચાર ચાલુ હોય ને અંદર, એટલે ત્યાંથી પછી એક પાછો માયાનો પ્રવેશ કરવાનો રસ્તો બની જાય. એટલા માટે સાવધાનીના ભાગરૂપે આ વાત કરી છે. ઘણા એમ કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનો અનાદર નથી. અનાદર ક્યારે ન હોઈ શકે માતૃશક્તિનો. એટલે ઘણી બધી વાત મહારાજે સત્સંગની કરી છે. બરાબર 8:14 થઈ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ગાડીનો પ્રસાદ. નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.